સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। સાંતલપુરમાં ભવ્ય ઉજવણી, શક્તિસિંહ જાડેજાનું ઐતિહાસિક સ્વાગત। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શક્તિસિંહ પ્રવીણસિંહ જાડેજાની નિમણૂક થતા તેમના ભવ્ય સ્વાગત સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જવાબદારી સોંપાતા ગ્રામજનો અને કાર્યકરોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। સાંતલપુર નગરની મુખ્ય બજારો અને રસ્તાઓ ઉપર ડીજેના તાલે ઢોર નગારા સાથે ઉમંગભેર શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો અને ભાજપના કાર્યકરો જોડાયા હતા। લોકો દ્વારા શક્તિસિંહ જાડેજાને ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ નોટોનો વરસાદ કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। સાંતલપુરમાં અનેક સ્થળોએ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી અને મીઠાઈ વહેંચી લોકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સમગ્ર નગર શક્તિસિંહ જાડેજા જિંદાબાદના નારાથી ગૂંજી ઉઠ્યું હતું। પ્રમુખ તરીકે નિમણૂક થતા શક્તિસિંહ પ્રવીણસિંહ જાડેજાએ તમામ ગ્રામજનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને તાલુકાના વિકાસ માટે સતત કાર્ય કરવાની ખાતરી આપી હતી। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર।